મેષ રાશિની વાત કરીએ. અલય અક્ષર છે મેષ રાશિના જાતકોને. મિત્રો, મેષ રાશિના જાતકોને ધંધાની અંદર, નોકરીની અંદર જ્યાં કામ કરતા હોઈએ ત્યાં સારી પ્રગતિ દેખાઈ રહી છે. કુટુંબ હોય ચાહે પરિવાર હોય, આજના દિવસ માટે એક સારો સુમેળ જળાયેલ છે. જમીન મકાનના પ્રશ્નોમાં આજે થોડીક ગૂંચ ઊભી થાય તેવી સંભાવનાઓ છે. તો આવા સમયે ધીમી ગતિએ કામકાજ કરજો. ખાસ કરી લાભ હાનિને ધ્યાનમાં રાખજો તો વધારે સારી સફળતા મળશે. હવે વાત વૃષભ રાશિની કરીએ. અક્ષર જેના બબવ છે તો વૃષભ રાશિવાળા જાતકોને સાથી કર્મચારી દ્વારા સાધારણ પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સંપત્તિને લગતા પ્રશ્નમાં એક સારો ઉકેલ આવશે. સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી પડશે. કામકાજમાં ફાયદો થાય, મન પ્રસન્ન રહે. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. મિથુન રાશિની ક છ અને ક અક્ષર છે મિથુન રાશિના જાતકોને. મિત્રો, ઈમાનદારીની કસોટી થાય પણ છેવટે વિજય તો થતો જ હોય. આજે એક આવો દિવસ તમારા માટે છે. મિત્રોની મદદથી તમારા કાર્ય સરળ બનાવી શકાશે. જીવનસાથી હોય ચાહે સંતાન હોય, ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. આજે ખાસ કરી મહેનતના પ્રમાણમાં થોડુંક ફળ ઓછું મળે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જય ગણેશ. મિત્રો, ચોથી રાશિની વાત કરીએ. કર્ક રાશિ છે. તમારા અક્ષર ડ અને હ છે તો એનો સ્વામી ચંદ્રમા તમારી રાશિ કર્ક છે. તમારા કામકાજની અંદર સાથી મિત્રોનો સહયોગ આજે સારો મળશે. એટલે કામકાજમાં તમારી આગળ વધી શકાય તેવી સંભાવનાઓ પ્રબળ બને છે. નોકરી ધંધામાં કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એ કાર્યક્રમમાં યશ પણ મળશે, સાથે સાથે સફળતાની પ્રાપ્તિ પણ થશે. સંપત્તિને લગતા કામકાજની અંદર એક સારો સહયોગ પ્રાપ્ત થાય તેવા યોગ પણ બની રહ્યા છે. સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. સિંહ રાશિવાળા જાતકોએ આજે માન અને સન્માન અને આબરૂ આ બધામાં આજે કંઈક એવું સારું કામ તમારું થવાનું છે કે જેના કારણે બધામાં વધારો થાય. કોર્ટ કેસ હોય અથવા કોઈ મગજમારી હોય, આવા બધા કામથી પાછા થોડું દૂર રહેજો. નોકરી ધંધામાં તો પ્રગતિના સારા યોગ દેખાઈ જ રહ્યા છે. કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે થોડોક સમજી વિચારી નિર્ણય લેશો તો વધારે સફળતાની પ્રાપ્તિ થશે. કન્યા રાશિની વાત કરીએ તો પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. નાના મોટા રોકાણ માટે સમય સારો નથી. સાચવીને કામકાજ કરવું પડશે. મિત્રોના સહયોગ દ્વારા રોકાયેલા કામમાં એક સારી પ્રગતિ થાય. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે તેવી સંભાવનાઓ છે. પણ કામ કરતી વખતે શું કરવાનું? ગુસ્સા ઉપર થોડો કાબુ રાખો. તમારું કાર્ય ઝડપથી શુદ્ધ થશે અને સિદ્ધ પણ થશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. મિત્રો, તુલા રાશિવાળા જાતકોને નોકરી ધંધામાં એક ઉજ્જવળ તકો મળે તેવા યોગ બની રહ્યા છે. કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવીને કામકાજ કરવું પડે. લેવડ દેવડમાં પણ થોડી કાળજીથી કામકાજ કરવું પડશે. જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં તો ફળ આજે સારું મળવાનું જ છે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. હવે ન અને ય અક્ષર છે એવા વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કદાચ કોઈ ઘરની અંદર નવી વસ્તુઓ લાવવી પડે અથવા પરિવારમાં, સ્વજનો, સ્નેહીઓમાં, લગ્ન પ્રસંગમાં ક્યાંક ખર્ચ કરવો પડે આવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને કોઈ સારું કામ થાય, બઢતી અથવા તો મનપસંદ સ્થાનની પ્રાપ્તિ અથવા તો કોઈ સારા વિચારો કરેલા હોય તો એમાં આગળ જતા સફળતા સારી મળે. કાયદાકીય રીતે થોડીક સાવચેતી રાખવી પડશે. પરિવાર સાથેના સંબંધોમાં એક સારો સુધારો જોવા મળશે. હવે વાત કરીએ ધન રાશિની, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. ધન રાશિવાળા જાતકોને વ્યવસાયમાં આવકના કોઈ નવા અને સારા રસ્તાઓ મળે. મતલબ આજનો દિવસ આ પ્રમાણે સારો છે. અંગત સમસ્યાઓ હોય તો થોડીક તકલીફો રહેશે આજના દિવસ માટે. સંપત્તિને લગતા પ્રશ્નોની અંદર એક સારું સમાધાન પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગને કામકાજનો બોજો વધી શકે છે. થોડુંક સાચવીને કામકાજ કરજો. જય ગણેશ. કોલર મિત્ર, હવે વાત કરીએ મકર રાશિની, જેના અક્ષર ખ અને જ. તો આ મકર રાશિવાળા જાતકો માટે આજે કેવું રહેશે? તો જો તમે કામકાજ કરી રહ્યા છો ને એમાં બીજાના ભરોસે કામકાજ કરવાનું છે, ભાગીદારીવાળા કામકાજ કરવાના છે. પતિ પત્ની પણ એમ કહેવાય છે કે એ લાઈફ પાર્ટનર જ કહેવાય. તો વૈચારિક મતભેદ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે. પ્રેમ પ્રસંગોની અંદર પણ થોડી નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય તેવા યોગ પણ બની રહ્યા છે. અભ્યાસ હોય કે નોકરી હોય, કદાચ પ્રવાસ પર્યટનનું આપ કદાચ વિચારી રહ્યા હોય, લોંગ સ્ટે લાંબા સમય સુધી જવાની ઈચ્છા હોય, અથવા તો જેને પીઆર અથવા તો જેને કહેવાય ગ્રીન કાર્ડ, જે કંઈ કરવાનું હોય એના માટે સારા આયોજન કરવા માટેનો આજે દિવસ સારો છે. લોન અને કરજ કરવું પડે તો થોડી સાવધાની રાખજો. કારણ કે આજના દિવસ માટે કરેલું લોન કે કરજ લાંબા સમય સુધી ના ઉતરે તો એક દિવસ પાછળથી કરવું તો આ પ્રમાણે કરવાથી લાભ થશે. હવે વાત કરીએ કુંભ રાશિની, જેના અક્ષર ગ અને સ છે. પિતા પિતરાઈ સાથેના સંબંધોની અંદર કુંભ રાશિના જાતકોને સારી સફળતા જોવા મળશે. આજે આરોગ્યની બાબતની વાત કરવામાં આવે તો થોડીક સાવધાની, થોડીક સાવચેતી રાખવી પડશે. નવા કામકાજમાં, ભાગીદારીવાળા કામકાજમાં થોડાક લાભની શક્યતાઓ દેખાય.
સંતાન બાબતે કદાચ થોડીક ચિંતામાં વધારો થઈ શકે છે. સંતાનો પ્રત્યે વિશેષ કાળજી રાખવી પડશે. મીન રાશિ દ, ચ, જ અને થ મીન રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. મિત્રો, રાહત અનુભવાય આજના દિવસ માટે. વારસાઈ મિલકતોનો કોઈ ઉકેલ ન આવતો હોય અત્યાર સુધી તો આ સમય દરમિયાન આવે તેવી સંભાવનાઓ છે. નાના મોટા પ્રવાસના આયોજનો પણ કદાચ તમને સારો લાભ કરાવડાવશે. સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામકાજમાં સુધારો આવે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. જય ગણેશ.